બાપા સીતારામ, આપણું હાર્દિક સ્વાગત. સીતારામ, આપનું હાર્દિક સ્વાગત કરે છે, અભિવાદન કરે છે. સૌને મારા બાપા સીતારામ. અમારા નવા નવા વિડીયો નવા બ્લોગમાં જોતા રહેજો ને અમારા બ્લોગમાં બન્યા રહેજો. હવે આપની સમક્ષ અત્યારે કેરીની સીઝન ચાલે છે, તો કેરી આપણે સંગ્રહ કરીએ છીએ. 25-30 કિલો 2-5 મણ જેવી ઘરની સંખ્યા મુજબ આપણે ઘરમાં સંગ્રહ કરીએ છીએ કેરીનો. અને એ કેરી બગડે નહીં ને કાર્બનની કોઈ પડીકી અંદર રાખવાની નહીં. અને આપણી કેરી ઝાડ ઉપરથી ઉતારીને જે દાબો રાખવામાં આવે છે એની હું તમને ટીપ્સ કહું છું. કેરીને 40-50 કિલો જે ઉપલા માળ ઉપર હવા ઉજાસમાં કેરીને પાથરી દેવાની ને દાબો નાખવાનો. ને એની અંદર એક ડુંગળી આપણે કાયમી ખાવાનો ઉપયોગમાં ઉનાળામાં લઈશી. એ ડુંગળી 2-4 કે 3-4 કેરીની વચ્ચે એક ડુંગળી, 3-4 કેરીની વચ્ચે એક ડુંગળી, એવી રીતે ડુંગળી અંદર ગોઠવી દેવાની, જેથી ગરમીની ડુંગળી મળશે એટલે કેરી છે ઓટોમેટિક પાકશે. અને કેરીનો જે રસનો સ્વાદ અસર છે તે કુદરતી જળવાઈ રહેશે. અને એ સ્વાદ કેરીનો જે સ્વાદ છે કેરી ખાવાથી આપણને ખૂબ મજા આવશે અને આપણું આરોગ્ય સરસ જળવાઈ રહેશે. કારણ કે આપણે ઝાડ ઉપર ઉતારેલી કેરી છે ને ડુંગળીથી પકાવેલી છે, એટલે કોઈ રોગ થવાની કોઈ શક્યતા નથી. ડુંગળી રાખવાથી બધા જંતુઓ પણ ત્યાંથી નાશ પામે છે અને કેરી સરસ તંદુરસ્ત ને ચોખ્ખી રહેશે કાયમી ધોરણે. તો દાબો કેરીનો આ રીતે નાખી અને કાયમી દૈનિક કેરીનો ઉપયોગ આ રીતે કરશો. સૌને મારા બાપા સીતારામ. અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને કાયમી અમારા નવા નવા વિડીયો ને બ્લોગ જોતા રહો. સૌને મારા બાપા સીતારામ. હાલો બોલો બંધ કરી દો બ્લોગ કે ચાલુ રાખો? હવે અમારો બ્લોગ ચાલુ થાય છે. હું આપના ઘરમાં મેલેરિયાના જે મચ્છર, એનો મચ્છરની માદા જે મેલેરિયાનો રોગ ઉત્પન્ન કરે છે અને બીજો હાથી પગાનો રોગ ઉત્પન્ન કરે છે, એમાં મચ્છર 2 જાતના થાય છે. એ મચ્છરને ઘરમાંથી કાયમી ભગાડવા માટે આપણે હું એક તમને ટિપ્સ કહું છું. એમાં પાણી લેવાનું, 1 ગ્લાસ લવિંગ, તજ, ફટકડી એને બારીક વાટીને એનું બનાવવાનું પાવડર. ને એ પાવડર 1 ગ્લાસ પાવડરની અંદર 1 ભૂકો અંદર પાણીમાં નાખવાનો અને એક સ્પ્રે થાય એવી બોટલમાં ભરવાનો ને આખા ઘરમાં એ પાણીનો સ્પ્રે કરવાનો. દરેક જગ્યાએ આખા ઘરના ખૂણે કાચકે ઘરમાં, બહારમાં, રસોડામાં, કિચનમાં, ઝાડમાં બધે તમે સ્પ્રે કરશો. એક મચ્છર પર તમારે ઘરે મચ્છર તો શું કોઈ જીવજંતુ આવશે નહીં ને આપણને કોઈ મેલેરિયા થવાનો ભય પણ નહીં રહે. એટલે આ ટીપ્સ તમે જરૂર અપનાવજો. સૌને મારા બાપા સીતારામ. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો, લાઈક કરો. અમારા નવા નવા વિડીયોને બ્લોગ જોતા રહ્યો. સૌને મારા બાપા સીતારામ.